આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એક ઢોર કારને નુકસાની કરી રહ્યું છે। આવું પણ ગમે ત્યારે તમારી સાથે થાય તો ખાસ એક વાત ધ્યાન રાખવાની છે, ઇન્સ્યોરન્સ કંપની આવા કેસ માનવા તૈયાર હોતી નથી અને તમને કોઈ પણ કારણોસર તમારો ક્લેમ રિજેક્ટ કરે અથવા એમ કે ભાઈ ખાલી વિન્ડશીલ્ડ ગ્લાસ જ તૂટે, આવા કેસમાં બોનેટ ડેમેજ થાય પણ અંદરનું ઇન્ટિરિયર ડેમેજ ન થાય। પણ જો આ કેસમાં ઇન્ટિરિયર પર ડેમેજ થયું છે, ઘણા ગ્લાસને સાઈડના ગ્લાસને પણ નુકસાની થયેલ છે, તો આ વખતે શું કરવું? આ વખતે સામાન્ય વાત છે કે અત્યારે બધા પાસે મોબાઈલ હોય જ છે, તો મોબાઈલથી શૂટિંગ લેવું અને ફોટા લેવા, જેથી કરી વીમા કંપનીને આપણે આ બતાવી શકીએ કે આ અમારું નુકસાન થયેલું છે એ ઓરિજિનલ જ છે। બીજી વાત એ રહી કે પણ ગમે ત્યારે ક્યાંય પણ એક્સિડન્ટ થાય તો તમારે સામેવાળા ઉપર કેસ નથી કરવો, ચાલો બરોબર છે, પણ તમારી ગાડીથી બીજી ગાડી અથડાણેલું હોય બધાના ફોટા લઈ લેવા અને વિડીયો શૂટિંગ કરી લેવું, જેથી વીમા કંપનીમાં ક્લેમ પકવતા ટાણે આપણને સરળતા રહે।